પહેલગામમાં સવારના 5:30 35 પછી ઝાંખું પડે છે. આ જે બધા જઈ રહ્યા છે તે ચંદનવાડી તરફ જઈ રહ્યા છે અને ટાઈમ છે 5:33 સવારના, 12 તારીખ 12 जुलाई। मंदिर में घी लेकिन गरीब की थाली खाली, अगर सेवा करनी है तो भूखे भूख मिटाओ, भगवान स्वयं प्रसन्न होगे। सच्ची भक्ति है जो बिना दिखावे के हो, जब तुम्हारी भक्ति सिर्फ तुम्हारी ईश्वर तुम्हारे कर्म के बीच रहे। तो जुओ सरस मजाનું વાતાવરણ છે। રાત્રે ખૂબ જ વરસાદ પડ્યો હતો, અવાજ આવતો હતો, અમે જોયો નહોતો। અમે જે જગ્યાએ રોકાયા છીએ તે હોટલ પહેલગામથી લગભગ 1.5 કિલોમીટર જેટલી દૂર છે, જમજમ છે અને અહીંથી નજીક ગૌરી શંકર મંદિર છે, ત્યાં આગળ અમે ભંડારો, વિશાળ ભંડારો છે ત્યાં જમ્યા હતા। બહુ સરસ છે, મજા આવેલી। અહીંયા સિક્યુરિટી ઘણી સરસ છે। એનું કારણ એવું છે કે પહેલગામમાં કોઈ પણ ટુરિસ્ટ આવે કે યાત્રી આવે એ બધાનો સામાન એક્સરેમાં ચેક થઈ જાય છે અને ચેક થયા પછી, એટલે કે એમાં અમારું ચપ્પુ હતું તે પણ કઢાવી લીધેલું, એટલે અમને મળતું નથી। એટલે બીજા યાત્રિકોને એ પણ ધ્યાન આપવાનું કે કંઈ પણ એવું તીક્ષ્ણ હથિયાર જેવું કંઈ લઈને આવો છો તો એ રહેશે નહીં, એ લઈ લેશે ને તમને પાછું મળતું નથી। અત્યારે ટેમ્પરેચર મેં સવારે જોયું 15 જેવું છે અને મને પોતાને પણ ઠંડી લાગતી નથી। મેં ફક્ત શોર્ટી પહેરી છે અને બીજું ખાસ કહેવાનું કે અહીંયા જે નુનવાસ ડે કેમ્પમાં રહે છે એ લગભગ 370 ને 500ની વચ્ચેનો ચાર્જ હોય છે। તો એ લોકોને આપણે એવું કહીએ કે ભાઈ તમે ત્યાં શા માટે રોકાવો છો? અહીંયા એટલી બધી હોટલો છે, જ્યાં જાઓ એક બાજુમાં જ હોટલ જો હોય તો પણ બાજુમાં, એટલે આખો રોડ જ હોટલમાં જ ભરેલો છે। એટલું કે જો તમે મેઇન સિટીથી, એટલે કે જે બજાર છે એનાથી થોડા આગળ આવી જાઓ ને તો તમને 1000થી મીન્સ કે નીચે 700, 800, 1000ની આસપાસમાં મળી જાય છે અને પછી તમે આખા રોડમાં ગમે ત્યાં ફરી શકો છો। તો અમારો સમજો ને કે 900 રૂપિયામાં રૂમ હતો, 800માં આપે એવું હતું। પછી એટલે કે કહેવામાં અર્થ આપણે રહેવાની ત્યાં જરૂર નથી, એના પછી આપણે રહેવાનું તો છે જ। આપણે શેષનાગમાં ને બધે જો આ બધી કારો ખેલેલી જાય છે। श्रद्धा हो पर आंखों खुली रहे, धर्म है आंखें बंद करने की नहीं, खुला हद रखने की जरूरत है। एक्सचेंज કરી રહ્યા છે આ લોકો। અહીંયા ટેક્સીનો પ્રોબ્લેમ નથી હોતો, સામેની ડ્રાઈવર લોકો જ આપણને કહી દેતા હોય છે કે મને બોલાવી લેજો। 200 રૂપિયા હોય છે અહીંયા પહેલગામથી ચંદનવાડી જવાનો। यात्रा पर हो तो सेवा भी साथ रखो, भक्ति और मानवता एक साथ चले और तभी यात्रा सफल। લગભગ છે ને અમે 4 વાગ્યાથી સાંભળીએ છીએ હોટલ ઉપર કે અવાજ બધી કારનો જઈ રહ્યો છે, તો ખૂબ જ કાર જઈ રહી છે એટલે, અને આ કાર 15થી 20 મિનિટમાં જ પાછી આવી જવાની છે, કેમ કે એને દૂર નથી અંતર। આકાશ બહુ મસ્ત છે, ખુલ્લું છે અને આજનું વેધર મેં જોયું છે તો આજે આખો દિવસ વરસાદ નથી પડવાનો। આ રસ્તો છે ચંદનવાડીથી આવવાનો છે, બરાબર, પાછા આવવાનો, તો બધી મોટાભાગે જે રિટર્ન જે કાર આવશે એ બધી ખાલી જ આવવાની છે, એટલે કાર મળવાનો બહુ પ્રશ્ન નથી। અને સિટીથી ચંદનવાડી તરફ જઈએ ને ત્યાં રહીએ તો પણ નુકસાન એટલા માટે નથી કે આપણે ટેક્સી સ્ટેન્ડ તરફ જવું નથી પડતું, ખૂબ જ ટેક્સી મળી જાય છે। भजन करो लेकिन जरूरतमंद की भी सुनो, शिव के नाम
का जब तब सार्थक है जब किसी की पुकार सुनी जाए। तो जो બહુ મસ્ત છે વાતાવરણ, અમે તો એન્જોય કરી રહ્યા છીએ અને તમને એન્જોય કરાવી રહ્યા છે। અચ્છા, ખાસ તમને કહેવાનું કે મારો વિડીયો હાલ એડિટ નથી કરી શકતો, મને ટાઈમ નથી, એટલે હું જ્યાં સુધી નોનસ્ટોપ રેકોર્ડિંગ કરી શકું છું ત્યાં સુધી તો કરીશ, અને અચાનક સ્ટોપ થાય, કોઈનો ફોન આવી જાય તો પાછળ ત્યાં ટુકડો પડે તો હું અપલોડ એડિટ કર્યા વગર કરું છું। એડિટ કરીને હું જ્યારે અમદાવાદ 25 તારીખ પછી એના પછી હું અપલોડ કરવાનું છું। તો તાત્કાલિક તમને એ બધા મેસેજ મળી રહ્યા છે અત્યારના કે રિયાલિટી શું છે, એટલે હું તરત જ અપલોડ કરું છું, પણ રાત્રે જ અપલોડ કરી શકું છું કે દિવસે મારે બેટરી બચાવવાની હોય છે અને હું ખૂબ જ લાંબુ વિડીયો રેકોર્ડિંગ કરું છું। અચ્છા, તમને મને જણાવજો કે હું આ બધા વાક્યો વંચાવું છું તમને। शिवलिंग पर दूध बहाना आसान है, किसी अनाथ को दूध पिलाना कठिन, महादेव की सच्ची पूजा करोगे तो तुम्हारे पुण्य अमर रहेंगे। તો આવા વાક્યો હું જે બતાવું છું વચ્ચે, એ મારો આઈડિયા કેવો લાગ્યો તમને સરજી? તો અહીંયા એ ચિંતા નથી કે બધી જગ્યાએ ખૂબ જ આર્મી છે, બેઝ કેમ્પમાં રહો કે પછી બહાર હોટલમાં રહો, એ ડર નથી। મને ગઈકાલે બેઝ કેમ્પમાં એક જણાએ પૂછેલું કે તમે ત્યાં સિક્યુરિટી ખરી? તો મેં આખો રસ્તો સિક્યુરિટી છે તો શું કરવાનું, જ્યાં જુઓ 50 મીટરે આર્મી છે, તો હવે ડરવાની કંઈ જરૂર જ નથી અહીંયા આગળ। અને બધો સામાન જો અહીંયા આવી રીતે બોર્ડ લખી કાઢે હાઉસફુલ થઈ ગયું છે, તો એટલે કોઈ પૂછે નહીં એમ, બાકી મોટાભાગે અવેલેબલ હોય છે। મેં અહીંયા આવ્યા પછી મેં ઘણા લોકોને એડ્રેસ આપ્યા, ગુજરાતી બોલતા હોય બધાને કહેતા હોય ક્યાં રોકાયા છો, કે હજી હોટલ શોધવાની બાકી છે। તો એટલે અમે બધાને મેં લોકેશનનો એડ્રેસ તૈયાર રાખ્યું હતું અને એમ કીધું તું મને વોટ્સએપ કર, એટલે એ મને વોટ્સએપ કરે એટલે હું એને બધાને લોકેશન શેર કરી દેતો હતો। આજથી અમે ચાલવાના છીએ 16 કિલોમીટર અહીંયાથી જવાનું છે અમારે ચંદનવાડી બાય ટેક્સી। આ જો પેલો પરિવાર જઈ રહ્યો છે, જોઈએ શું કહે છે ટેક્સી લેવા માટે। जय बोले, यात्रा चालू आज से? गुड गुड, कैसा अनुभव रहा आज तक का? बढ़िया रहा, ओके। कितने में पड़ा होटल यहाँ कितने में मिला होटल? हाँ 1500, ओके। જો આવી રીતે આ લોકો ઊભા હતા, ટેક્સી ખાલી આવી, એમને મળી ગઈ। એ ટેક્સી તો તમે હોટલની બહાર આવો એટલે તમે મળી જ જાય છે। भक्ति वही अंधश्रद्धा से बचे, जो समझ के साथ की जाए वही पूजा, बाकी दिखावा। शिव परिवार वाले हैं, परिवार में प्रेम लाओ। शिव हमें एकता और समर्पण की सीख देते हैं। ચલો આજનો વિડીયો અત્યારે અહીંયા બંધ કરું છું, પછી અમે લોકો હજી કલાક પછી નીકળવાના છે, આરામથી નીકળીશું। કે ગઈકાલે વરસાદ બહુ પડ્યો હતો ને, એટલે થોડી ચિકાસ પણ થઈ ગઈ હશે માટીમાં ને બધામાં, તો અમારા જે પહેલાં જશે એ લોકો અમારા માટે સરસ રસ્તો બનાવી દેશે ચાલવાનો, એટલે અમારે ચોમાસાના ચંપલ નહીં પહેરવા પડે। ચાલો।